Hello friends, 405 એડવાન્સ ડેટાબેઝ આર્કિટેક્ચર સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ઓરેકલ ડેટાબેઝની અંદર એનું જે લોજિકલ સ્ટોરેજ સ્ટ્રક્ચર છે, રાઈટ, એના વિશે સ્ટડી કરવાના છે. તો એ સ્ટ્રક્ચરની અંદર ડેટા બ્લોક, એક્સટન્ટ, સેગમેન્ટ્સ એન્ડ ટેબલ સ્પેસ જે મેઇન કમ્પોનન્ટ કહી શકાય લોજિકલ સ્ટોરેજ સ્ટ્રક્ચરના, એના વિશે આપણે સ્ટડી કરવાનું છે, રાઈટ. તો તમારો જે કોન્સેપ્ટ છે મિત્રો 405 ની અંદર ડેટાબેઝ સેગમેન્ટ, ડેટાબેઝના જે મેઇન 2 સેગમેન્ટ છે, ઓરેકલ ડેટાબેઝને વહેંચવામાં આવેલો છે ફિઝિકલ સ્ટ્રક્ચરની અંદર એન્ડ લોજિકલ સ્ટ્રક્ચરની અંદર, રાઈટ. તો આપણે આ કોન્સેપ્ટની ચર્ચા પ્રીવિયસ લેક્ચરની અંદર થોડી ઘણી કરી ચૂક્યા છીએ મિત્રો, પણ ડીપલી આજે આ કોન્સેપ્ટને સમજીશું, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ, ઓરેકલ ડેટાબેઝ allocate logical space for all data in the database. લોજિકલ સ્ટોરેજ સ્ટ્રક્ચર છે, એ લોજિકલ સ્ટોરેજ સ્ટ્રક્ચર ડેટાબેઝની અંદર જે લોજિકલ સ્પેસ પ્રોવાઈડ કરવામાં આવેલી છે ડેટાને સ્ટોર કરાવવા માટેની, એને રિપ્રેઝન્ટ કરે છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણો જે ઓરેકલ ડેટાબેઝ છે, એ ઓરેકલ ડેટાબેઝની અંદર એની ડેટા સ્ટોરેજ માટે જે ટેબલ સ્પેસ, એના સેગમેન્ટ્સ, એક્સટન્ટ, ની પ્રોપર સાઇઝ ડિફોલ્ટ એઝ એ પ્રોવાઈડ કરેલી છે મિત્રો, રાઈટ. તો એ જ સ્ટોરેજ સ્ટ્રક્ચર વિશે આપણે સ્ટડી કરવાના છીએ, રાઈટ. તો લોજિકલ સ્ટોરેજ સ્ટ્રક્ચર ઓરેકલનું જે છે, તો એ લોજિકલ સ્પેસ જે ઓલ ડેટાબેઝના ડેટા માટે પ્રોવાઈડ કરે છે. લોજિકલ યુનિટ્સ ઓફ ડેટાબેઝ સ્પેસ અલોકેશન આર, જે ડેટા છે લોજિકલ, એના માટે જે સ્પેસ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. બટ મિત્રો આ લોજિકલ ડેટા કયા, એ પણ ક્વેશ્ચન થાય ને કે કયા લોજિકલ ડેટા છે ઓરેકલની અંદર કે એના માટે સ્પેસ અલોકેટ કરવામાં આવેલી છે. તો એ છે ડેટા બ્લોક્સ. સેકન્ડ વન એક્સટન્ટ, સેગમેન્ટ એન્ડ ટેબલ સ્પેસ, રાઈટ. તો આ જે લોજિકલ યુનિટ માટે લોજિકલ સ્પેસ પ્રોવાઈડ કરવામાં આવે છે, લોજિકલ સ્ટોરેજ સ્ટ્રક્ચર જેની રીતે ડિઝાઇન થાય છે, રાઈટ. સિમ્પલી આપણે જોઈએ મિત્રો
તો ફિઝિકલ લેવલની અંદર આપણે ડેટાને સ્ટોર એઝ અ ડેટા ફાઇલની અંદર ડિસ્ક ડ્રાઈવની અંદર સ્ટોર કરાવીએ છીએ, રાઈટ. એક્ઝામ્પલ તરીકે તમારા જે ડેટા છે, રાઈટ, તો એ ડેટાને ફિઝિકલ સ્ટ્રક્ચર એનું જોઈએ. સપોઝ કે આ એક્સેલ છે, અધરવાઇઝ એક્સેસનું કોઈ ફાઇલ હોય ડેટાની, તો આ જે ડેટા છે સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન, એ સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન મેં આ ફાઇલની અંદર સ્ટોર કરેલી છે ને એ ફાઇલ ડિસ્ક પર સ્પેસિફિક લોકેશન પર એ સ્ટોર છે. તો સેમ એજ મિત્રો આપણે જે ઓરેકલ ડેટાબેઝ એક્સેસ કરીએ છીએ તો એ ડેટાબેઝની અંદર સ્પેસિફિક લોકેશન પર એ ડેટા સ્ટોર ક્યાં થાય છે? તો ડેટા ઇન ધ ડેટા ફાઇલ ઇઝ સ્ટોર ઇન અ ઓપરેટિંગ સિસ્ટમ બ્લોક. આપણે ફિઝિકલી જે આ ફાઇલનું એક્ઝામ્પલ જોયું તો એ ફાઇલ ક્યાં રહેલી છે? તો ડેટા ઇન અ ડેટા ફાઇલ ઇઝ સ્ટોર ઇન અ ઓપરેટિંગ સિસ્ટમ બ્લોક. ઓપરેટિંગ સિસ્ટમના જે બ્લોક છે એ બ્લોક ની અંદર એ ફાઇલ સ્ટોર છે, રાઈટ. ફિઝિકલ એન્ડ લોજિકલ સ્ટ્રક્ચર ઓરેકલ ડેટાબેઝનું આપણને જે પ્રોવાઈડ કરવામાં આવેલું છે એના પરથી આપણે જાણી શકીએ છીએ કે એકબીજા સાથેની જે રિલેશનશિપ, રાઈટ. તો આપણે સમજીએ કોન્સેપ્ટને. લોજિકલ એન્ડ ફિઝિકલ, ફિઝિકલી જે ડેટા ફાઇલ ઓએસના જે સ્પેસિફિક બ્લોક છે ત્યાં એ ડેટા સ્ટોર થાય છે, એન્ડ લોજિકલી આપણે એ ડેટાને ડેટાબેઝની અંદર ક્યાં સ્ટોર કરાવીએ છીએ? તો ટેબલ સ્પેસ, સેગમેન્ટ, એક્સટેન્ટ, ઓરેકલ ડેટા બ્લોક. ઓરેકલના બિગનર એઝ આ કોન્સેપ્ટ તમારા માઇન્ડની અંદર એકદમ ક્લિયર હોવો જોઈએ મિત્રો. લોજિકલી આ જે ઓરેકલ ડેટાબેઝ છે, રાઈટ, આપણે સ્ટોરેજ સ્ટ્રક્ચર જે ઓપન કર્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ટેબલ સ્પેસ એન્ડ ડેટા ફાઇલ્સ ની ઇન્ફોર્મેશન તમે ગેઇન કરી શકો છો, રાઈટ. તો એ જે ડેટા છે લોજિકલી સ્ટોર કરવામાં આવે છે ઓરેકલની અંદર, તો એના જે યુનિટ કહી શકાય ડેટા સ્ટોરિંગ માટે યુઝ કરીએ છીએ એ ટેબલ સ્પેસ છે, સેગમેન્ટ છે, એક્સટેન્ટ છે ને ઓરેકલ ડેટા બ્લોક છે, રાઈટ. ફર્સ્ટ આપણે સેગમેન્ટ, એક્સટેન્ટ, ડેટા બ્લોક વિથિન અ ટેબલ સ્પેસ, એક ટેબલ સ્પેસ જે છે એન્ડ જે 3 યુનિટ છે એને સમજી લઈએ. તો અહીંયા ડેટા બ્લોક તમને જોવા મળે છે જેની સાઈઝ પ્રોવાઈડ કરેલી છે 2 KB, 2 KB, 2 KB. ડેટા ફાઇલની અંદર ટોટલી જે ડેટા બ્લોક સ્ટોર થાય છે એક્સટન્ટના રૂપમાં ટોટલ 24 KB એની સાઈઝ છે. એ એક્સટેન્ટ એન્ડ ડેટા ફાઇલ એક સેગમેન્ટ ડેવલપ થાય છે જેની ટોટલ સાઈઝ છે 96 KB, રાઈટ. તો ડેટા બ્લોકની અંદર આ એક્સટેન્ટની ઇન્ફોર્મેશન સ્ટોર હોય છે, રાઈટ. તો હવે આપણે સમજીએ કે સેગમેન્ટ કન્ટેન વન ઓર મોર એક્સટેન્ટ. સમજો મિત્રો, આપણે લોજિકલ સ્ટોરેજ હાયરાર્કી સ્ટડી કરી રહ્યા છીએ, રાઈટ. ડેટાબેઝ ઓરેકલ ડેટાબેઝની
લોજિકલ સ્ટોરેજ સ્ટ્રક્ચરની હિરાર્ચી સ્ટડી કરી રહ્યા છીએ. તો finest level of granularity, Oracle database store data in a data block. અહીંયા જોઈ શકો છો તમે સ્ક્રીન પર મિત્રો કે આ જે સ્ટોરેજ સ્ટ્રક્ચર છે ડેટાબેઝનું, આ ડેટા ફાઇલ આપણને જોવા મળે છે અને ટેબલ સ્પેસ જોવા મળે છે, રાઈટ. તો એ ટેબલ સ્પેસ એન્ડ ડેટા ફાઇલ્સ નું ફાઇનેસ્ટ લેવલ જે ગ્રેન્યુલારિટીનું છે એ રિપ્રેઝન્ટ અહીંયા સ્ક્રીન પર કરેલું છે. Oracle database store data in a data block. Oracle database ની અંદર જે ડેટા છે ડેટા બ્લોકની અંદર સ્ટોર થાય છે, રાઈટ. એન્ડ એક લોજિકલ ડેટા બ્લોક, એક લોજિકલ જે ડેટા બ્લોક છે એ ડેટા બ્લોક specific number of byte of physical disk space. એ જે ડેટા બ્લોક છે એને સ્પેસિફિક નંબર ઓફ બાઇટ ફિઝિકલ ડિસ્ક સ્પેસ અલોકેટ કરવામાં આવેલી છે. અહીંયા એક્ઝામ્પલની અંદર 2 KB એની સાઈઝ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એટલે કે સ્મોલ યુનિટ્સની અંદર સ્ટોરેજ ઓરેકલ ડેટાબેઝનું યુઝ પણ કરવામાં આવે છે અને એનું અલોકેશન પણ કરવામાં આવે છે. તો મિત્રો ડેટા બ્લોક શું છે? સ્મોલેસ્ટ લોજિકલ યુનિટ ઓફ ડેટા સ્ટોરેજ ઇન ઓરેકલ ડેટાબેઝ. ઓરેકલ ડેટાબેઝની અંદર ડેટા બ્લોક એ નાનામાં નાનો યુનિટ છે ડેટાને સ્ટોર કરવા માટે. એને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે પેજીસ. One data block corresponds to a specific number of byte of physical space on disk. Disk પર સ્પેસિફિક સ્પેસ એને અલોકેટ કરવામાં આવે છે, રાઈટ. તો મિત્રો ડેટા બ્લોક કોને કહેવામાં આવે છે એ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયું હશે. એક લોજિકલ ડેટા બ્લોક corresponding to a specific number of bytes of physical space, disk space. એનું બેસ્ટ એક્ઝામ્પલ અહીંયા જોઈ શકો છો. સેકન્ડ આપણે જોઈએ સેગમેન્ટ. સેગમેન્ટ contain one or more extent. સેગમેન્ટ, હવે સેગમેન્ટની વાત કરી રહ્યા છીએ. ડેટા બ્લોક કમ્પ્લીટ. સેગમેન્ટ શું છે? સેગમેન્ટ contains one or more extent. એક કરતા વધારે એક્સટન્ટ સેગમેન્ટની અંદર કન્ટેન થયેલા હોય છે. each of which contain multiple data block. and એ જે એક્સટેન્ટ છે એની અંદર મલ્ટિપલ ડેટા બ્લોક કન્ટેન થયેલા હોય છે. આ ફિગરની અંદર જોઈ શકો છો કે એક્સટેન્ટની અંદર શું સ્ટોર થયેલું હોય છે મિત્રો? ડેટા બ્લોક. એન્ડ એ એક્સટેન્ટ સેગમેન્ટની અંદર સ્ટોર થયેલા હોય છે, રાઈટ. તો સેગમેન્ટ ઇઝ અ સેટ ઓફ extent allocation for specific database object. સેગમેન્ટ શું છે? સેટ ઓફ એક્સટેન્ટ સ્પેસિફિક ડેટાબેઝ ઓબ્જેક્ટ થ્રુ એનું અલોકેશન કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ટેબલ. એક્ઝામ્પલ તરીકે ટેબલ.
સમજમાં આવે છે મિત્રો કે સેગમેન્ટ કોને કહેવાય? આપણે આની વાત કરી રહ્યા છીએ. સેગમેન્ટ શું છે? તો સેટ ઓફ extent allocated for specific database object. જે સ્પેસિફિક એક્સટન્ટ નું અલોકેશન એઝ એ સ્પેસિફિક ડેટાબેઝ ઓબ્જેક્ટ તરીકે કરવામાં આવે છે. ટેબલ, ક્લસ્ટર એક્સેટ્રા. અહીંયા તમને બતાવી દઉં મિત્રો કે યુઝર સેગમેન્ટ, undo segment, and temporary segment are types of segment. આ જે સેગમેન્ટ છે એના ડિફરન્ટ ટાઈપ્સ પ્રોવાઈડ કરેલા છે. ઓબ્જેક્ટ બ્રાઉઝરની અંદર તમે ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો, રાઈટ? તો ટેબલ, ક્લસ્ટર જે જનરેટ કરવામાં આવે છે એ શું છે? સેગમેન્ટ. એન્ડ સેગમેન્ટના ટાઈપ્સ છે એ ટાઈપ્સ ધ્યાન રાખજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. તો ટાઈપ્સ કયા કયા છે? યુઝર સેગમેન્ટ, undo સેગમેન્ટ, ટેમ્પરરી સેગમેન્ટ, રાઈટ? આ ટાઈપ છે 3 સેગમેન્ટના. તો મિત્રો આપણે એઝ એ એક્ઝામ્પલ જોયું કે ટેબલ એ શું છે? વન સેગમેન્ટ ઓરેકલ ડેટાબેઝનો. આ દરેકે દરેક જે એક્સટન્ટનું અલોકેશન સ્પેસિફિક ડેટાબેઝ ઓબ્જેક્ટ તરીકે કરવામાં આવે છે, જેને આપણે સેગમેન્ટ તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ તરીકે ટેબલ, એન્ડ ટેબલની અંદર કયા ડેટા હોય છે? એક્ઝામ્પલ તરીકે એમ્પ્લોઈઝનું ટેબલ એ ઓન ડેટા સેગમેન્ટ કહી શકાય કે એમ્પ્લોયની હોલ ઇન્ફોર્મેશન એ ટેબલની અંદર સ્ટોર કરવામાં આવેલી છે, રાઈટ? તો દરેકે દરેક જે ઇન્ડેક્સ છે એ ઇન્ડેક્સ employee is stored in its own index segment. એ ટેબલની અંદર જે ઓન ઇન્ડેક્સ સેગમેન્ટ એમ્પ્લોયીની ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે યુઝ કરવામાં આવે છે. ઇન્ડેક્સ સેગમેન્ટ કોને કહેવાય? તો સેગમેન્ટ that store data for non-partitioned index. અધરવાઇઝ પાર્ટીશનેડ ઇન્ડેક્સની અંદર પણ કરવામાં આવે છે, રાઈટ? મિત્રો જે ઇન્ડેક્સનો કોન્સેપ્ટ છે એ વાઇડર કોન્સેપ્ટ છે, પણ આપણે જોઈ લઈએ કે વોટ ઇઝ ઇન્ડેક્સ, પાર્ટીશન ઇન્ડેક્સ કોને કહેવામાં આવે છે, રાઈટ? આ ઓલ જે થિંગ છે એ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તમારા માઇન્ડની અંદર આ જે કોન્સેપ્ટ છે
એ ડેટાબેઝના ક્લિયર રહેશે. ઇન્ડેક્સ કોને સમજો છો તમે? Optional schema object associated with a non-clustered table. Table partition, table cluster, and some cases index feed data access. તો મિત્રો અહીંયા ઓબ્જેક્ટની અંદર ઇન્ડેક્સ, આ જે ઇન્ડેક્સ છે એ ઇન્ડેક્સ તમે ક્રિએટ કરી શકો છો, રાઈટ. ટેબલનું નામ, ઓકે, ફર્સ્ટ આપણે ટેબલ ક્રિએટ કરીએ, ધેન આફ્ટર ક્રિએટ અ ઇન્ડેક્સ. ઓકે, ટેબલ. ટેબલનું નામ આપું છું એમ્પ્લોય, આઈડી, નેમ એન્ડ સિટી. ડેટા ટાઈપ આપણે સિલેક્ટ કરીએ છીએ આઈડી માટે નંબર, નેમ માટે varchar2 એન્ડ સિટી માટે પણ varchar2, રાઈટ. એની સાઇઝ જે છે મિત્રો, એ સાઇઝ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે સેટ કરી શકો છો અને ડિફોલ્ટ સ્કેલ સાઇઝ એની પ્રોવાઈડ તમને કરેલી છે. ઓકે, તો આપણે ટેબલ ક્રિએટ કર્યું. પ્રાઇમરી કી તમારે પ્રોવાઈડ કરવી હોય તો કરી શકો છો, રાઈટ. પ્રાઇમરી કી એટલે કે કન્સ્ટ્રેન્ટ સિક્વન્સ આપણે જનરેટ કરતા નથી, આઈડી પર પ્રાઇમરી કી પ્રોવાઈડ કરેલી છે. હવે મિત્રો જે સિલેક્શન કરો છો તમે, તો અહીંયા પ્રાઇમરી કીની ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરેલી છે. ઘણા સ્ટુડન્ટ એવા હોય છે કે નોર્મલ જે ડેટાબેઝના કોન્સેપ્ટ એન્ડ એડવાન્સ કોન્સેપ્ટ સ્ટડી કર્યા પછી પણ એમને એ ખ્યાલ હોતો નથી કે વોટ ઇઝ પ્રાઇમરી કી એન્ડ વાય વી યુઝ ઇટ પ્રાઇમરી કી. તો પ્રાઇમરી કી અલાઉઝ each row in a table to be uniquely identified. તમે જે પણ રો સિલેક્ટ કરી છે ટેબલની, તો એને યુનિકલી આઈડેન્ટિફિકેશન માટે આપણે પ્રાઇમરી કી અલોકેટ કરીએ છીએ એ રો માટે. અહીંયા તમને પ્રોવાઈડ કરેલું છે પોપ્યુલેટ, રાઈટ. populate from new sequence, populate from existing, no primary key and non populate. તો એ પણ સમજાવી દઉં કે if you select to populate your primary key from a new sequence, you will be prompted to enter the new sequence name. તમારે જ્યાંથી સ્ટાર્ટઅપ કરાવવું હોય સિક્વન્સનું નામ તમારે ત્યાં પ્રોવાઈડ કરવું પડશે. Populate your primary key from existing sequence, you will prompted to select the sequence. આ જે સિક્વન્સ છે એની અંદર આપણે સિલેક્શન આપવું પડશે, રાઈટ. log, mnr, evolve, scqs, રાઈટ.
તો અહીંયા મિત્રો બધી જ જે મેથડ્સ છે એઝ અ રિઝલ્ટ જનરેશન ઓફ ટ્રિગર અગેન્સ્ટ યોર ટેબલ એન્ડ નોન પોપ્યુલેટ પ્રાઇમરી કી એ ઓપ્શન સિલેક્ટ કરીશું તો ઓનલી મેથડ that allow define composite primary key which is primary key made up more than one column. રાઈટ, તમે જોઈ શકો છો કે નોન પોપ્યુલેટ આપણે પ્રોવાઈડ કર્યું તો એક કરતાં વધારે પ્રાઇમરી કી અલોકેટ કરી શકો છો. રાઈટ, ધેન નેક્સ્ટ સિક્વન્સ પ્રોવાઈડ કરવી પડશે. ધેન નેક્સ્ટ તમારે કોઈ બીજા ટેબલની સાથે કમ્યુનિકેશન કરવું હોય તો ફોરેન કી પ્રોવાઈડ કરવામાં આવે છે. ફોરેન કી એસ્ટાબ્લિશ રિલેશનશિપ between column or column in a one table and a primary or unique key another table. બીજા ટેબલની પ્રાઇમરી કી અધરવાઇઝ જે યુનિક કી છે તો એ કોલમની સાથે આ ટેબલની કોલમ સાથે રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવા માટે ફોરેન કી આપણે એક્સેસ કરીએ છીએ મિત્રો. રાઈટ, ફોરેન કી કેવી રીતે ડિફાઇન કરી શકાય તો સિલેક્ટ વન ઓર મોર કોલમ એન્ડ ક્લિક. એક કરતા વધારે કોલમ પર ફોરેન કી આપી શકાય છે. ધ્યાન રાખજો મિત્રો, એક કરતા વધારે કોલમ પર ફોરેન કી અપ્લાય કરી શકાય છે. જે એડ આઇકન તમને પ્રોવાઈડ કરેલો છે એના થ્રુ. સિલેક્ટ ટેબલ નેમ ધેટ કરસ્પોન્ડિંગ પ્રાઇમરી કી એન્ડ જે કરસ્પોન્ડિંગ પ્રાઇમરી કી છે એ તમારે પ્રોવાઈડ કરવાની રહેશે. આપણે એક જ ટેબલ ડેવલપ કર્યું છે એટલે ફોરેન કી અપ્લાય કરી શકીશું નહીં. રાઈટ, સિલેક્ટ ડિસઅલાઉ. હવે આની વાત થઈ રહી છે મિત્રો. ફોરેન કી કોને કહેવાય એ મેં તમને સમજાવ્યું. ડિસઅલાઉ, ડિલીટ એ જે બ્લોક છે સિલેક્ટ કરીએ છીએ આપણે, સોરી એ ઓપ્શન સિલેક્ટ કરીએ છીએ, નોટ અ બ્લોક બટ ઓપ્શન સિલેક્ટ કરીએ છીએ તો બ્લોક delete of row from reference table when there are dependent row in this table. આ ટેબલની સાથે જે ડિપેન્ડન્ટ રો છે એનો જે રેફરન્સ પ્રોવાઈડ કરેલો છે એને ડિસઅલાઉ ડિલીટ થી એ સેટ કરી શકાય છે. delete of row from reference table when there are dependent row in this table. આ ટેબલની જે રો ડિપેન્ડન્ટ છે ડિપેન્ડન્સી રિમૂવ કરવા માટે, ડિલીટ કરવા માટે. સિલેક્ટ કેસ્કેડ ડિલીટ. Cascade delete to delete the dependent row from this table when the corresponding parent table row is deleted. Select set to null on delete. To set foreign key column value to null with corresponding parent table રો ઇઝ ડિલીટેડ. જ્યારે પેરેન્ટ ટેબલની જે રો સાથેનું કમ્યુનિકેશન છે એ રિમૂવ કરવા માટે
એઝ અ નલ સેટ કરાવી શકો છો તમે, રાઈટ. તો આ તો ઇનિશિયલ જે બાબત થઈ, આપણે ફોરેન કી એક્સેસ નહીં કરીએ મિત્રો, રાઈટ. તો આપણું ટેબલ ક્રિએટ થઈ ગયું છે. અહીંયા એસક્યુએલ સ્ટેટમેન્ટ તમે આ ટેબલના જોઈ શકો છો. આ એનું સ્ટ્રક્ચર રેડી થઈ ગયું ટેબલનું, આઈડી, નેમ એન્ડ સિટી, રાઈટ. મારે ડેટા ઇન્વોલ્વ કરવા હોય આ ટેબલની અંદર તો આઈડી હું પ્રોવાઈડ કરું છું 101, નેમ પ્રોવાઈડ કરું છું એન્ડ સિટી આપું છું. ઓકે, ધેન ક્રિએટ. તો એક રો ક્રિએટ થઈ ગઈ. સેકન્ડ આઈડી 102, ધેન ઓકે. તો આપણે ડેટા ઇન્સર્ટ કરાવે આ ટેબલની અંદર, એનું આઈડી, નેમ એન્ડ સિટી. ઇન્ડેક્સીસ પર ક્લિક કર્યું મિત્રો, તો અહીંયા એમ્પ્લોય પ્રાઇમરી કી પ્રોવાઈડ કરેલી છે, ઇન્ડેક્સનું નામ તમને પ્રોવાઈડ કરેલું છે, અહીંયા યુનિક છે, આઈડી પર એપ્લાય કરેલું છે, સ્ટેટસ વેલિડ છે, ઇન્ડેક્સનો ટાઈપ નોર્મલ છે, રાઈટ. આપણે એડિટ કરાવીએ એને તો ઇન્ડેક્સ નેમ એનો ટાઈપ સિસ્ટમ, એમ્પ્લોય ટેબલ, એનું સ્ટેટસ, અને રીબિલ્ડ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ, રાઈટ. તો આ છે મિત્રો ઇન્ડેક્સ. ઇન્ડેક્સ ની અંદર ઇન્ડેક્સ બ્લોક, સ્પેશિયલ ટાઈપ ઓફ ડેટા બ્લોક that manage space different from table block. ઘણું બધું છે અંદર ઇનિશિયલી આપણે જોઈએ તો, બટ જ્યારે હોલ કોન્સેપ્ટ આવશે ત્યારે ડિટેલ્સની અંદર તમને હું સમજાવીશ. તો મિત્રો આપણે ઇન્ડેક્સ સેગમેન્ટની વાત કરતા હતા. તો સેગમેન્ટ that store data non-partitioned index or index partition. પાર્ટીશન ઇન્ડેક્સ કોને કહેવાય? તો પીસ ઓફ ટેબલ or index that share the same logical attribute as other partition. એક્ઝામ્પલ તરીકે share the same column and constraint definition. Each partition is dependent object with its own name and optionally own storage capacity. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે ઇન્ડેક્સ જનરેટ કરી તો સેમ નેમ થી એ ક્રિએટ થાય, ડિફોલ્ટ ક્રિએટ થયેલી છે આ ટેબલની અંદર, રાઈટ. ઇન્ડેક્સીસ પર ક્લિક કરીએ તો આપણે એમ્પ્લોય પીકે નોર્મલ એ ટેબલની ઇન્ડેક્સ જનરેટ કરીએ છીએ. ટેક્સ
હવે એના એ સેમ નેમથી ક્રિએટ થઈ શકશે નહીં ઇન્ડેક્સ, રાઈટ, કારણ કે અવેલેબલ છે. સમજાય છે મિત્રો? તો મિત્રો આપણે સેગમેન્ટ, એક્સટન્ટ એન્ડ ડેટા બ્લોક ને સમજ્યા. હવે જોઈએ એક્સટન્ટ. તો દરેકે દરેક જે સેગમેન્ટ કોને બિલોંગ્સ કરે છે? વન ઓર ઓનલી વન ટેબલ સ્પેસ. આ એક સેગમેન્ટ છે એ એક ટેબલ સ્પેસ ને બિલોંગ્સ કરે છે. ઓલ એક્સટન્ટ ફોર સેગમેન્ટ આર સ્ટોર ઇન અ સેમ ટેબલ સ્પેસ. એન્ડ જેટલા પણ એક્સટન્ટ છે સેગમેન્ટના, એ સેગમેન્ટના એક્સટન્ટ ક્યાં સ્ટોર થશે? ટેબલ સ્પેસની અંદર. તો table space, a segment can include extent from multiple data files. મલ્ટિપલ ડેટા ફાઇલ્સ છે એ મલ્ટિપલ ડેટા ફાઇલ્સ સેગમેન્ટની અંદર સ્ટોર છે, રાઈટ. એક્ઝામ્પલ પણ તમને પ્રોવાઈડ કરેલું છે કે સેગમેન્ટ may be stored in a user1.dbf, user2.dbf. આપણે ટેબલ સ્પેસની જે વાત કરી રહ્યા છીએ તો આપણે બેક જતા રહીએ એન્ડ અબાઉટ ડેટાબેઝ ની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે જે ટેબલ સ્પેસ છે એની ઇન્ફોર્મેશન સોરી ફ્રેન્ડ, ડિફોલ્ટ જ્યારે તમે ઓરેકલ 10G ઇન્સ્ટોલ કરો છો ત્યારે sys auxiliary system undo and user આ 4 ટેબલ સ્પેસ પ્રોવાઈડ કરવામાં આવે છે. એની પ્રોપર સાઇઝ પણ અલોકેટ કરેલી છે એમબીની અંદર. કેટલા યુઝ કરેલા ડેટા છે, ડેટા ફાઇલ કેટલી એક્સેસ કરવામાં આવેલી છે, એની ઇન્ફોર્મેશન પણ તમે અહીંયાથી ગેટ કરી શકો છો, રાઈટ. તો ફ્રેન્ડ આપણે લોજિકલ સ્ટોરેજ સ્ટ્રક્ચરની અંદર લોજિકલ સ્ટોરેજ હિરાર્ચીની અંદર ડેટા બ્લોક, ડેટા ફાઇલ, એક્સટન્ટ, સેગમેન્ટ નો કોન્સેપ્ટ સમજે. લોજિકલ સ્પેસ મેનેજમેન્ટ કેવી રીતે પોસિબલ થાય છે, રાઈટ. ડેટાબેઝની અંદર લોજિકલી આ સ્પેસનું મેનેજમેન્ટ કેવી રીતે પોસિબલ છે? તો ઓરેકલ ડેટાબેઝ મસ્ટ યુઝ લોજિકલ સ્પેસ મેનેજમેન્ટ ટુ ટ્રેક એન્ડ અલોકેટ એક્સટન્ટ ઇન અ ટેબલ સ્પેસ. ટેબલ સ્પેસની અંદર રહેલા જે એક્સટન્ટ છે એનું ટ્રેકિંગ થાય છે લોજિકલ સ્પેસ મેનેજમેન્ટ માટે. જ્યારે ડેટાબેઝ ઓબ્જેક્ટ રિક્વાયર હોય એઝ એ એક્સટન્ટ માટે એ ડેટાબેઝ ઓબ્જેક્ટ રિક્વાયર એની સ્પેસ હોય ત્યારે ડેટાબેઝ મસ્ટ હેવ અ મેથડ ઓફ ફાઇન્ડિંગ એન્ડ પ્રોવાઇડિંગ ઇટ. ત્યારે
ડેટાબેઝની કેટલીક જે મેથડ છે એ અલોકેશન પ્રોવાઈડ કરે છે સ્પેસ ફાઇન્ડ કરી. જ્યારે કોઈ ઓબ્જેક્ટ લોંગર ટાઈમ એ એક્સટેન્ટને એક્સેસ કરતો નથી ત્યારે ડેટાબેઝ મસ્ટ હેવ મેથડ મેકિંગ અ ફ્રી એક્સટેન્ટ અવેલેબલ. એ એક્સટેન્ટને ફ્રી કરશે. આ મશીનિઝમથી લોજિકલ સ્પેસ મેનેજ થતી હોય છે. એન્ડ એ જે સ્પેસ છે ટેબલ સ્પેસ બેઝ એનું મેનેજમેન્ટ થાય છે. જે પણ ટાઈપ નો ઓબ્જેક્ટ ક્રિએટ કરવામાં આવે એના થ્રુ. તો યુ કેન ક્રિએટ આઈધર ફોલોવિંગ ટેબલ સ્પેસ. લોજિકલી મેનેજ ટેબલ સ્પેસ જે ડિફોલ્ટ પ્રોવાઈડ કરવામાં આવેલી છે એ મેં તમને હમણાં જ બતાવી અને સ્ક્રીન પર તમે જોઈ શકો છો મિત્રો, રાઈટ. તો એના સ્ટોરેજ સ્ટ્રક્ચરની અંદર અનડુ, યુઝર એન્ડ સિસ્ટમ સિસ ઓક્સિલરી એ 4 પ્રોવાઈડ કરેલી છે. Database uses bitmap in the table space themselves to manage extent. લોજિકલી જે ટેબલ સ્પેસ મેનેજ કરવામાં આવે છે એ પાર્ટ ઓફ અસાઇડ ઓન bitmap. Within table space, database can manage segment with automatic segment space management જેને ASSM ના નામે ઓળખવામાં આવે છે, રાઈટ. મેન્યુઅલ સેગમેન્ટ સ્પેસ મેનેજમેન્ટ એન્ડ ઓટોમેટિક સેગમેન્ટ સ્પેસ મેનેજમેન્ટ આ ટુ ટેકનિકથી ડેટાબેઝના સેગમેન્ટને મેનેજ કરવામાં આવે છે. ડિક્શનરી આ તો થયા જે લોકલી ટેબલ સ્પેસને મેનેજ કરવા માટેની જે ટેકનિક ડિફોલ્ટ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. સેકન્ડ છે ડિક્શનરી મેનેજ ટેબલ સ્પેસ. ડેટાબેઝ યુઝિસ ડેટા ડિક્શનરી ટુ મેનેજ એક્સટેન્ટ. એક્સટેન્ટને મેનેજ કરવા માટે ડેટા ડિક્શનરીનો યુઝ કરવામાં આવે છે ડેટાબેઝની અંદર. તો આ ડેટા ડિક્શનરી છે શું? Data dictionary means a read-only collection of database table and views. Read-only collection જે ડેટાબેઝના ટેબલ છે એન્ડ એના વ્યૂ છે જેની અંદર ડેટાબેઝની રેફરન્સ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવેલી છે. એટલે કે ડેટાબેઝનું સ્ટ્રક્ચર એન્ડ એના જે યુઝર્સ છે એની ઇન્ફોર્મેશન, રાઈટ. તો મિત્રો ડેટા ડિક્શનરી આ એક્સટેન્ટને મેનેજ કરે છે. અહીંયા લોજિકલી સ્પેસ મેનેજમેન્ટનો જે કોન્સેપ્ટ છે તો ટુ વે થી લોજિકલ સ્પેસનું મેનેજમેન્ટ થાય છે. locally and dictionary manage table space, right. ડેટા ડિક્શનરીનો કોન્સેપ્ટ ઘણો વાસ્ટ કોન્સેપ્ટ છે. એઝ અ હોલ ચેપ્ટરના ફોર્મમાં પ્રોવાઈડ કરેલું છે. તો મિત્રો જે લોજિકલ સ્પેસ મેનેજમેન્ટ નો કોન્સેપ્ટ છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર
સ્ટડી કરીશું લોકલી જે મેનેજ થાય છે ટેબલ સ્પેસનું. કરંટની અંદર આપણે ડેટા ડિક્શનરી વિશે થોડી માહિતી મેળવીએ. તો ડેટા ડિક્શનરી એ ઓરેકલ ડેટાબેઝનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, જે ટેબલ્સનો જે સેટ છે એને રીડ ઓનલી એટલે કે એડમિનિસ્ટ્રેટિવ મેટાડેટા છે જે ડેટાબેઝના એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. રાઈટ. ડેટા ડિક્શનરીની અંદર કઈ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે? તો ડેફિનેશન ઓફ એવરી સ્કીમા ઓબ્જેક્ટ ઇન ધ ડેટાબેઝ. ડેટાબેઝના જે દરેકે દરેક સ્કીમા ઓબ્જેક્ટ છે એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ સ્કીમા? Name collection of database object. Named collection of database object, including logical structure such as a table and indexes. Schema has the name of database user who owns it. જે database user છે એ યુઝર ના ઓન જે ડેટાબેઝ ઓબ્જેક્ટ છે એને આપણે સ્કીમા કહીએ છીએ. ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. સ્કીમા ઓબ્જેક્ટ કયા કયા? લોજિકલ સ્ટ્રક્ચર ઓફ ડેટા સ્ટોર્ડ ઇન સ્કીમા. લોજિકલ સ્ટ્રક્ચર જે હમણાં જ આપણે સ્ટડી કર્યા એના સેગમેન્ટ યુનિટ, તો એ સ્કીમાની અંદર સ્ટોર થયેલા હોય છે. એક્ઝામ્પલ તરીકે ટેબલ, ઇન્ડેક્સીસ, સિક્વન્સીસ, ડેટાબેઝ લિંક એક્સેટ્રા એક્સેટ્રા. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે લોગિન થયા છીએ મિત્રો સિસ્ટમ થ્રુ, અહીંયા યુઝર, તો એનું જેટલું પણ વર્ક છે, રાઈટ, તો એને આપણે સ્કીમા ઓબ્જેક્ટ કહી શકીએ. રાઈટ. તો મિત્રો આ ડેટા ડિક્શનરીની અંદર સ્કીમા ઓબ્જેક્ટની ઇન્ફોર્મેશન એની સાથે સાથે ડિફોલ્ટ વેલ્યુ, કોલમ એન્ડ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ જે એક્સેસ કરાયેલા છે એની ઇન્ફોર્મેશન પણ મળશે. amount of space allocated for and currently used by schema object. એ schema object through જે અમાઉન્ટની અંદર સ્પેસ અલોકેટ થયેલી છે અને કરન્ટલી કેટલી યુઝ કરવામાં આવેલી છે એ ઇન્ફોર્મેશન પણ ડેટા ડિક્શનરી થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. Names of Oracle database user, privileges and roles granted to user and auditing information related to user. આ ઇન્ફોર્મેશન પણ ડેટા ડિક્શનરીની અંદર સ્ટોર થયેલી હોય છે. તો એવું કહી શકાય કે ઓરેકલ ડેટાબેઝના દરેકે દરેક સેન્ટ્રલ પાર્ટની ઇન્ફોર્મેશન ડેટા ડિક્શનરી થ્રુ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે, જેનાથી ડેટાબેઝ પર એક્શન પરફોર્મ થઈ શકે. એટલે કે access the data dictionary to find information about user, schema object and storage structure. And second, modified the data dictionary every time that DDL statement is issued. જ્યારે મોડિફિકેશન થાય છે ત્યારે ડેટા ડિક્શનરી
એવરી ટાઈમ DDL સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવામાં આવે યુઝર થ્રુ ડેટા ડેફિનેશન લેંગ્વેજ ના જે સ્ટેટમેન્ટ છે, રાઈટ, ક્વેરી જે ફાયર કરવામાં આવે છે, ક્રિએટ, અલ્ટર, તો એ સ્ટેટમેન્ટ જ્યારે એક્ઝિક્યુટ કરવામાં આવે ત્યારે મોડિફિકેશનનું કામ પણ એ એક્શન પણ ડેટા ડિક્શનરી થ્રુ પરફોર્મ થતી હોય છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે લોજિકલ સ્ટોરેજ સ્ટ્રક્ચરની સાથે સાથે પ્રેક્ટિકલી એ કોન્સેપ્ટને સમજ્યા એન્ડ ડેટા ડિક્શનરી વિશે પણ પ્રોપર ઇન્ફોર્મેશન ગેટ કરી ડેટાબેઝની અંદર લોજિકલ સ્પેસ મેનેજમેન્ટ કેવી રીતે પોસિબલ છે એ કોન્સેપ્ટ પણ સ્ટડી કરો. ઓકે, તો આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.